ચાલો આપણે આ લેક્ચરમાં આપણે 3 ડેફિનેશન જોવાની છે. ગયા લેક્ચરમાં આપણે ડેફિનેશન જોઈ હતી મેટ્રિક્સ સ્પેસની યુનિટ 3માં. ત્યારબાદ આપણે મેટ્રિક્સ સ્પેસ જે હતું બરાબર, એમાં 4 આપણે કન્ડિશન જોઈ હતી અને એક કન્ડિશન જો સેટિસ્ફાઈડ થાય તો મેટ્રિક્સ સ્પેસ કહેવાય. બરાબર, એ મેટ્રિક્સ સ્પેસ પરથી આપણે એક ડેફિનેશન લેવાની છે નેબરહુડની. ધ્યાન આપો, નેબરહુડની આ ડેફિનેશન જે છે ખૂબ અગત્યની છે. તમને થિયરમમાં સરળતાથી સમજાઈ જશે. જો ડેફિનેશન આવડશે તો માટે ડેફિનેશનમાં થોડું ધ્યાન આપવાનું. નેબરહુડ ઓફ અ પોઈન્ટ. હવે સિમ્પલ છે. નેબરહુડ ઓફ પોઈન્ટનો મતલબ શું થાય? તમે કોઈ પણ એક પોઈન્ટ લો છો બરાબર, એ પોઈન્ટનો કાં તો આગળનો ભાગ અથવા તો પાછળનો ભાગ, એને શું કહેવાય? એના નેબર પોઈન્ટ કહેવાશે. બરાબર, તો વ્યાખ્યા હું લખું છું મેટ્રિક્સ સ્પેસના બેઝ પર. સપોઝ એક્સ ડી બરાબર બી અ મેટ્રિક સ્પેસ. હવે તમને ખબર છે કે એ જે છે તે કેમાંથી લીધેલું હોય? એક્સમાંથી. એ બિલોંગ ટુ એક્સ, એટલે એક્સ કોઈ મોટું ગણ છે બરાબર. એનો સભ્ય કોણ છે? એ. માની લો કે એક્સ બરાબર હું કોઈ એક લઉં છું, ગણ લઉં છું 1 2 3 4 5. તો એમાં કેટલા છે આપણે? 4 બરાબર. એ બરાબર કેટલા લીધા આપણે? 4. તો કહી શકું કે એ બિલોંગ ટુ એક્સ થાય ને, એ બિલોંગ ટુ એક્સ. અને એન્ડ ડેલ્ટા ગ્રેટર ધેન 0. આ ડેલ્ટા ગ્રેટર ધેન 0નો મતલબ શું થાય? પોઝિટિવ રિયલ નંબર. પોઝિટિવ રિયલ નંબર એટલે કેવો? વાસ્તવિક સંખ્યા, પણ બધી ધન વાસ્તવિક સંખ્યા બરાબર. 1થી શરૂઆત થતી હોય. 1, 1.5, 1.2, 1.6, 100.2, 100 બધી પોઝિટિવ સંખ્યા. એટલે ડેલ્ટા જે છે તે આપણો ધન વાસ્તવિક સંખ્યા છે. ડેલ્ટા ગ્રેટર ધેન 0. અ સબસેટ આને તમે સિમ્બોલાઇઝ કરી શકો આ રીતે કે અ સબસેટ x belongs to x such that d belongs to xd less than delta. સોરી, અહીંયા આવશે a xa બરાબર. આ રીતે તમે પણ એને દર્શાવી શકો સિમ્બોલાઇઝમાં. આપણે વર્ડિંગમાં લખ્યું છે એ સબસેટ in bracket x belongs to capital X such that d stands of xa less than delta. ડેલ્ટા શું છે આપણું? એની રિયલ નંબર, પણ કેવો? એની પોઝિટિવ રિયલ નંબર. અને પોઝિટિવ રિયલ નંબર બ્રેકેટ ઓવર of x is called neighborhood of a belongs to x. અને ટૂંકી ભાષામાં આ રીતે લખી શકાય, એટલે શોર્ટમાં દર્શાવવું હોય તો NHMBHD ઓફ એ બિલોંગ્સ ટુ એક્સ, એટલે કે નેબરહુડ ઓફ એક્સ. હવે ત્યારબાદ હું જો આગળ, તો આપણે ખબર હતી કે એક્સમાંથી આપણે કેપિટલ એક્સમાંથી કોઈ એક સભ્ય લીધો હતો એક્સ, અને કોઈ એ સભ્ય લીધો હતો આપણે કેપિટલ એક્સમાંથી. એક્સ બરાબર આપણે સંખ્યા ધારી હતી 1 2 3 4 બરાબર, અને એ ઇઝ ઇક્વલ ટુ 4. તો હું કહી શકું કે એ સબસેટ એક્સ બરાબર, એ સબસેટ એક્સ, એટલે એ બિલોંગ્સ ટુ એક્સ એન્ડ is denoted by n મતલબ નેબરહુડ એ ડેલ્ટા. એટલે આને બીજી રીતે દર્શાવવું હોય તો આમે દર્શાવી શકાય નેબરહુડ ઓફ ડેલ્ટા એ બરાબર, નેબરહુડ ઓફ ડેલ્ટા એ. પણ આપણે આ ભાષામાં દર્શાવવાનું છે દર વખતે. આનું ઉદાહરણ એક લખવું, કેવા શું માગે છે મેથેમેટિકલી? નેબરહુડ ઓફ એ ડેલ્ટા is equal to
x belongs to capital X such that distance of x a less than delta. બરોબર, એટલે કે x belongs to n means neighborhood of a delta. નેબરહુડ ઓફ એ ડેલ્ટા. હું કહી શકું કે નેબરહુડ ઓફ એ ડેલ્ટામાંથી મેં કયું લીધું છે એક્સ. બરોબર છે. અથવા તો એમ કહી શકાય કે ડિસ્ટન્સ ઓફ એક્સ એ લેસ ધેન ડેલ્ટા. બરોબર, આમાં દર્શાવી શકાય. હવે એક હું તમને લાઈન દ્વારા સમજાવી દઉં. માની લો કે આપણી પાસે મેં એક પોઈન્ટ લીધો એ. બરોબર, કયો પોઈન્ટ લીધો એ. હવે આ એ પોઈન્ટ છે એમાં આપણે સંખ્યા કઈ લીધી 4. બરોબર છે. હવે નેબરહુડ એમ કે છે કે માની લો કે હું સંખ્યા લઉં છું 1 2 3 4 1 2 આ માની લો 3 લઉં અને 4 લઉં 1 2 3 4 ઓકે એન્ડ 5 સંખ્યા લીધી મેં. 5 સંખ્યામાં એ બરાબર આપણે કેટલા ધાર્યા હતા 4. માની લો કે એ ઇઝ ઇક્વલ ટુ 4. નેબરહુડનો મતલબ શું થાય 4 કરતાં આગળ અને 4 કરતાં પાછળની એવી કોઈ સંખ્યા લેવાની જેમાં એ પ્લસ ડેલ્ટા અને એ માઇનસ ડેલ્ટા. અને આ જે પોઈન્ટ છે તે આપણો થયો એ. તો આના નેબરહુડ પોઈન્ટ થયા એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. ત્યારબાદ નેક્સ્ટ ડેફિનેશન જે છે તે આપણી છે ઇન્ટિરિયર પોઈન્ટની. ઇન્ટિરિયર પોઈન્ટની ડેફિનેશન તો જ સમજાય જો નેબરહુડને આવડતી હોય તો, કારણ કે એમાં નેબરહુડના પોઈન્ટ વિશેની વાત થશે. નેક્સ્ટ ડેફિનેશન ઇન્ટિરિયર પોઈન્ટ. ઇન્ટિરિયર પોઈન્ટમાં શું આવતું હશે તો માની લો કોઈ પણ હું એક ગણ લઉં છું એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 અને બી ઇઝ ઇક્વલ ટુ લઉં છું એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 લઉં અને એમાં કોઈ હું પોઈન્ટ લઉં છું 2. બરોબર છે. એ આપણો ઇન્ટિરિયર પોઈન્ટ છે કે નહીં આપણે તપાસવાનું છે. ઇન્ટિરિયર પોઈન્ટ છે કે નહીં. અને ઇન્ટિરિયર પોઈન્ટ કોના પર ડિફાઇન કરે છે નેબરહુડ પર. તો નેબરહુડ પહેલાં ચેક કરવાનો એ પ્લસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા. બરોબર, એ સબસેટ એમાં આવેલા છે બરોબર કે નહીં એ ચેક કરવાનો. આપણે ચેક કરવા માટે એક લાઈન ડ્રો કરું છું. માની લો કે 1 2 3 એન્ડ 4 આ આપણો એ છે. બરોબર, હવે એથી આના દર્શાવ્યું કઈ રીતે આમાં દર્શાવવું હોય તો 2 બિલોંગ ટુ એ પ્લસ ડેલ્ટા કોમા એ માઇનસ ડેલ્ટા. જો આ ઓપન ઇન્ટરવલ આવે છે તો ઓપન ઇન્ટરવલની ડેફિનેશન આપણે આગળ જોઈશું. તો એ પ્લસ ડેલ્ટા અને એ માઇનસ ડેલ્ટા સબસેટ એ. તો એમ કહી શકાય કે એની અંદર કેટલા આવેલા છે 2 અને 2 શેમાં આવેલો છે એ પ્લસ ડેલ્ટા અને એ માઇનસ ડેલ્ટાની અંદર. ઓકે, આ ઓપન ઇન્ટરવલ છે, ક્લોઝ નથી. તો માની લો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0.1 લો તો એમાં કેટલી સંખ્યા મળે 2 બિલોંગ્સ ટુ 2.1 અને કેટલો આવશે 1.9 સબસેટ એ. બરોબર, આ મેથેમેટિકલી સમજાવો પણ તમને ડેફિનેશન દ્વારા પણ સમજ પડી જશે. એટલે માની લો કે 2.1 અને 1.9 એ આપણા એની અંદર આવે છે. બરોબર, એ એટલે 1 2 3 4 5 1 2 3 4 તો 1 2 3 4 ની અંદર 2.1 કે 1.9 આવે છે નથી આવતા. બરોબર, તો એ નેબરહુડ કહી શકાય ન કહી શકાય. એટલે નેબરહુડ ઇન્ટિરિયર બિલોંગ નથી કરતા. બરોબર, આમાં બિલોંગ કરતા નથી એટલે ઇન્ટિરિયર નેબરહુડ તો છે નહીં. નેબરહુડ તો નથી. જો નેબરહુડ ન હોય તો ઇન્ટિરિયર ન હોય. યાદ રાખવાનું, જો નેબરહુડ ન હોય તો ઇન્ટિરિયર પણ ન હોય. ચાલો હવે આપણે ડેફિનેશન દ્વારા સમજીએ. સપોઝ XD is a metric space. બરોબર, E subset X and A subset E. આનો મતલબ શું થયો A belong to E અને E subset X મીન્સ આવડો થયો, આવો મતલબ થયો.
આ બરોબર, સેમ ટુ સેમ આ જ મતલબ થયો આપણો. તો એ બિલોંગ્સ ટુ ઈ ઇફ ધેર એક્ઝિસ્ટ સિમ્બોલાઇઝ પણ કરી શકો છો. ધેર એક્ઝિસ્ટ નેબરહુડ ઓફ એ ડેલ્ટા. અને બીજી રીતે દર્શાવવું હોય તો એન એ ડેલ્ટા. બરોબર, નેબરહુડ ઓફ એ ડેલ્ટા ઓફ એ સચ ધેટ neighborhood of a delta subset E. Then A is called interior point of E. Interior point of E. ઇન્ટિરિયર પોઈન્ટને તમે બીજી રીતે દર્શાવી શકો છો. બરોબર, આને ડી નોટ કહેવાય. ડી નોટ આ રીતે કરી શકાય, અથવા બીજી રીતે દર્શાવવું હોય તો બરોબર આ બે રીતે તમે એને સિમ્બોલાઇઝ કરી શકો છો. જો કેવા શું માંગે છે, આપણો કોઈ મેટ્રિક્સ સ્પેસ લીધો એક્સ ડી. બરોબર, એક્સ અને ડી આપણે કોઈ મેટ્રિક્સ સ્પેસ લીધો. કોઈ એક ગણ આપણે લીધો ઈ. બરોબર છે, જે કોઈ ગણ લીધો ઈ. બરોબર, એ સબસેટ કોનો છે? એક્સનો. મીન્સ એક્સ બરાબર આપણે જે સમજાવ્યું એ રીતે સમજાવું છું. એક્સ ઇઝ ઇક્વલ ટુ હું કોઈ એક સેટ લઉં છું 1 2 3 4. બરોબર, માની લો કે ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે આપણી પાસે? 2. પડી ગઈ ખબર? ઈ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલા છે? 2. બરોબર, તો મીન્સ એમ કહી શકું કે એ બિલોંગ ટુ ઈ. એ કોના પર બિલોંગ કરે છે? ઈમાં. મીન્સ આવી રીતે ઈ પ્લસ એપ્સિલોન, ઈ માઇનસ એપ્સિલોન. બરોબર છે, બિલોંગ ટુ ઈ. અથવા કોઈ પણ આપણે એક સેટ લઈએ અંદરનો. બરોબર, એ ઇઝ ઇક્વલ ટુ એ. બરોબર, તો આ રીતે જો દર્શાવ્યું સેમ ટુ સેમ એ જ રીતે થશે. એના સબસેટ કોણ છે? એક્સ. ચાલો લો, થઈ ગયું. એટલે આ રીતે ટૂંકમાં દર્શાવેલું છે. ડેફિનેશનને આ રીતે સાબિત કરેલી છે. ત્યારબાદ નેક્સ્ટ ડેફિનેશન છે ઓપન સેટની. ઓપન સેટનો મતલબ શું થાય? બરોબર, નિશાની તો આપણે ખબર જ છે. આરની નિશાની ઓપન સેટની. બરોબર, ઓપન ઇન્ટરવલની નિશાની. તો એ નિશાનીને ધ્યાનમાં લઈને માની લો કે હું એક ડેફિનેશન લખું સૌથી પહેલાં. સપોઝ એક્સ ડી ઇઝ મેટ્રિક સ્પેસ. એક્સ ડી આપણું શું છે? મેટ્રિક સ્પેસ છે. એન્ડ ઈ સબસેટ એક્સ. ખબર પડી? ખ્યાલ આવે છે? ઈ સબસેટ એક્સ મીન્સ કે એક્સનો કોઈ એક અંદરનો ગણ છે. કયો? ઈ. બરોબર, એટલે ઈ સબસેટ એક્સ ઇફ every point of E are interior point of E, then E are said to be an open set. ચાલો કોઈ પણ એક સેટ લીધો છે. બરોબર, આપણે એ સેટને નામ આપી દીધું ઈ. બરોબર છે, એમ એક્સમાંથી લીધેલો છે. એક્સમાંથી આપણે શું લીધું? ઈ. હવે હું તમને એક માની લો કે એક ઉદાહરણ દ્વારા સમજાવું કે એ મેં એક સેટ લીધો છે. બરોબર, 0 અને 1 ઓપન સેટ છે. કેવો છે? ઓપન સેટ લીધો. હવે એપ્સિલોન ગ્રેટર ધેન 0 એનો મતલબ શું થયો? એક્ઝિસ્ટ કરે છે એપ્સિલોનનું મૂલ્ય. બરોબર, 0 કરતાં મોટું. ફોર ઓલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ. એમાંથી કોઈ પણ હું એક સભ્ય લીધેલો છે. બરોબર, એટલે એ બિલોંગ કરે છે. તો આને આપણે નેબરહુડમાં દર્શાવવું હોય તો એ પ્લસ એપ્સિલોન
એ માઇનસ એપ્સિલોન. હવે એની અંદરનો એક સભ્ય આવે છે કોણ? એ ક્યાંથી બિલોંગ કરે છે? આ પોઈન્ટમાંથી, બરોબર. અને સબસેટ ઓફ એ એટલે કે એનો ઉપગણ છે. તો લખી શકાય એ ઇઝ અ નેબરહુડ ઓફ એ ઇઝ અ MBHD ઓફ એ. લખી શકાય ને, એ ઇઝ અ નેબરહુડ ઓફ એ ઇઝ નેબરહુડ ઓફ એ. થશે એવી રીતે નેબરહુડ ઓફ એ. તો આવી રીતે દર્શાવી શકાય એ ઇઝ કોલ્ડ ઇન્ટિરિયર પોઈન્ટ. તો ઇન્ટિરિયર પોઈન્ટને એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટિરિયર વાળા દર્શાવી શકાશે, બરોબર ને. હજી એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવી દઉં. માની લો કે આપણી પાસે કોઈ પોઈન્ટ લઉં છું હું, એ ઇઝ ઇક્વલ ટુ 0 મેથેમેટિકલી દર્શાવું. તો એક લાઇન ડ્રો કરું છું, બરોબર. અહીંયા આવશે 0 અને અહીંયા આવશે 1. તમારે મને કહેવાનું છે કે ઓપન સબસેટ થશે, ઇન્ટિરિયર પોઈન્ટ થશે કે નહીં, એના દ્વારા આપણે ખ્યાલ મેળવીએ. 0 થી 1, બરોબર છે. કોઈ પોઈન્ટ વચ્ચે લીધો મેં એ, અને નેબર પોઈન્ટ થશે એ પ્લસ ડેલ્ટા અને એ માઇનસ ડેલ્ટા, બરોબર. હવે એ નક્કી કરશે, નેબર પોઈન્ટ નક્કી કરશે તો ઇન્ટિરિયર છે કે નહીં. તો સમજી લઈએ. માની લો કે હું એક 0 લઉં છું. કયો પોઈન્ટ લઉં છું? 0 બિલોંગ ટુ 0 માઇનસ એપ્સિલોન, 0 પ્લસ એપ્સિલોન ઇઝ ઇક્વલ સબસેટ કયો આવશે? એ અથવા તો 0 કહી શકો, કોઈ પણ કહી શકો. એ સબસેટ એ. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0.1 ધારું તો શું આવે? માઇનસ 0.1 અને કેટલા આવશે? પ્લસ 0.1. હવે આવી સંખ્યા વચ્ચે માની લો કે 0 અને 1ની વચ્ચે 0.1 આવશે, પણ માઇનસ 0.1 આવશે? એ નહીં આવે. મીન્સ કે આ નેબર પોઈન્ટ નથી. નેબર પોઈન્ટ ન હોય તો શું ન હોય? ઇન્ટિરિયર પોઈન્ટ પણ ન હોય. જો ઇન્ટિરિયર પોઈન્ટ ન હોય તો એ ઓપન સેટ નથી. ઓકે, તમને ખ્યાલ આવી ગયો ઓપન સેટમાં? તો ઓપન સેટની ફરી વખત એક ડેફિનેશન સમજી લઈએ. ધારો કે XD ઇઝ અ મેટ્રિક સ્પેસ. સપોઝ XD ઇઝ અ મેટ્રિક સ્પેસ એન્ડ ઈ સબસેટ X, એટલે કે નેબર આપણે ઇન્ટિરિયર પોઈન્ટ તરફ જવાનું, ઈ સબસેટ X બતાવે છે. એટલે ઇફ એવરી પોઈન્ટ ઓફ E આર ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ E, એટલે કે જો બધા જ પોઈન્ટ E ના હોય, બરોબર, તો ઇન્ટિરિયર પોઈન્ટમાં પણ E હોય, તો E જે છે આપણું, તે આપણું શું થશે? ઓપન સેટ. મીન્સ કે જો ઇન્ટિરિયર પોઈન્ટ હશે, બરોબર, ઇન્ટિરિયર પોઈન્ટ હોય બધા જ પોઈન્ટ, તો જ તે આપણે ઓપન સેટ તરીકે એને દર્શાવી શકીએ, નહીંતર નહીં. આજે એટલું. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક થિયરમ જોઈશું. થિયરમ જોતાં થોડી વધુ ખ્યાલ આવશે. ડેફિનેશન યાદ રાખવાની, કારણ કે એક્ઝામમાં પૂછાશે. અગત્યની ડેફિનેશન છે.